હાલો હાલો બે રાખો આમ તો અવાજ સારો આવવો જોઈએ. તો આજે માધવપુર ખાતે આટલી ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ માધવપુરના આજુબાજુના અનેક ગામના વડીલો, યુવાનો, આગેવાનો અને આટલા હરખ સાથે પધારેલા સૌ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, સૌનું સ્વાગત કરું છું. વિશેષમાં અહીંના પરંપરાગત ધમાલ નૃત્યથી આ સીધી આદિજાતિ સમાજના યુવાનોએ મારું સ્વાગત કર્યું, એમનોય ખૂબ ખૂબ આભાર. એણે બહુ હરખ વ્યક્ત કર્યો. ખોડલધામ સંસ્થા, ગીર સોમનાથ જિલ્લા પટેલ સેવા સંગઠન, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને જેમણે જેમણે મારું સ્વાગત કર્યું એ બધાનો પણ હું વિશેષ આભાર માનું છું. વિશેષમાં આ મારું વક્તવ્ય પૂરું થાય એ પછી જે આગેવાનો, વડીલો આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે એનો હું એડવાન્સમાં આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું, એમને હૃદયપૂર્વક આવકારું છું. અને આપણા સૌના માર્ગદર્શક, આપણને સૌને જેણે હંમેશા નેતૃત્વ પૂરું પાડ્યું છે એવા અમારા નેતા માનનીય પ્રવીણભાઈ રામનો પણ વિશેષ હું આભાર વ્યક્ત કરું છું. પ્રવીણભાઈ રામનો આભાર બે બાબત માટે છે. એક કે તેઓ જે દિવસે હું રાજકારણમાં નહોતો, આપણને કાંઈ બહુ જાજી પડી ન હોય, કાંઈ રસઈ નહોતો કે હું હાલે છે, શું થાય છે, કેવું થાય છે, કાંઈ રસ ન હોય, એવા સમયે 2015ની સાલમાં પ્રવીણભાઈ રામ એવડી નાની ઉંમરે ઇકોઝોનના રાક્ષસની સામે ઈ જમાનામાં એણે લડાઈ ચાલુ કરેલી. તે દિવસે મને ખબર નહોતી, હું તો ક્યાંય રાજકારણમાં રસઈ નહોતો લેતો, જેનું જે થવું એ થાય. પણ પ્રવીણભાઈની કોઠાહૂજ, એની દીર્ઘ દ્રષ્ટિ અને ખેડૂતો પ્રત્યેની એમની લાગણી કેવી હશે કે આજથી 10 વર્ષ પહેલા એને ખબર પડી ગઈ હતી કે આ તો બહુ તકલીફ આપે એવો મુદ્દો છે. એમણે વર્ષો સુધી આ ઇકોઝોનના મુદ્દા ઉપર લડાઈ લડી, ખેડૂતોને જાગૃત કર્યા, જીવ જોખમમાં મૂક્યો અને એમને ખેડૂતોનો જે પ્રેમ મળ્યો, વાલ મળ્યો, એ વાલ હોતા, એ પ્રેમ હોતા આમ આદમી પાર્ટીમાં જોડાય અને પછી પાછો સંઘર્ષનો નવો રસ્તો પકડ્યો. તો એમની લડાઈનો લાભ મને વિસાવદરમાં મળ્યો, એટલે એમનો આભાર. અને બીજો આભાર કે પ્રવીણભાઈ રામ પોતે વિસાવદરના ઉમેદવાર હોય એવડો પરસેવો એમણે ચૂંટણી પ્રચારમાં પાડેલો છે. દિવસ રાત સભા લે, રેલીમાં, સભામાં, પર્સનલ મીટિંગ, કોક માણસ નાનું મોટી નારાજગી હોય તો મારા વતી જઈને માફી માગી આવે, રાજીપો કરી આવે. એવડી મોટી એમણે મહેનત કરી છે વિસાવદરમાં કે એમ કહું કે પ્રવીણભાઈ નો હોત તોય અમારું ગાડું પાટે ન ચડે, તો એમાં કઈ ખોટું નથી. એટલે એવા પ્રવીણભાઈની નોંધ લેવી બહુ જરૂરી છે. પ્રવીણભાઈના બે એહસાન છે, વિસાવદરનો ચૂંટણી પ્રચાર અને ઇકોઝોન. અને એવા અમારા અડીખમ યોદ્ધા ભાઈ દેવેન્દ્રભાઈ સોલંકી, એમનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરવા માંગીશ. કેમ કે રાજકારણમાં આવવું એ આમ બહુ અઘરું છે. એમાંય તે તમે એવા પરિવારમાંથી આવતા હો જે ખાનદાનમાં કોઈ નેતા ન હોય, પહેલી વખત તમે રાજકારણનું પગથિયું ચડ્યા હોય તો બહુ અઘરું છે. પણ પહેલી વાર રાજકારણમાં આવો ને એમાંય પાછા આમ આદમી પાર્ટીમાં આવો તો ભૂકા કાઢી નાખે એવું અઘરું પડે છે. તમારી જિંદગીમાં પહેલી વાર રાજકારણમાં આવો, ભાજપમાં આવો તો ન્યા બધું ગોઠવાણેલું છે, કોંગ્રેસમાં બધું ગોઠવાણેલું છે. આમ આદમી પાર્ટીમાં તો બુંગણય આપણું, ખુરશી આપણી, માઇકય આપણું અને માણાય આપણે લઈ આવવાનું કરવાની સભા, બધું આપણે લઈને આવવું પડે છે. અને સભા પૂરી થાય બુંગણ હંકેલવાનું આપણે. એવડો સંઘર્ષ હોવા છતાંય સંઘર્ષના રસ્તા ઉપરથી એક ઇંચ પાછું પગલું ન ભર્યું હોય એવા અમારા દેવેન્દ્રભાઈ સોલંકી છે દોસ્તો. કેમ કે ચૂંટણી લડીને નેતા બનવાનું મન બધાને થાય, ટિકિટ લેવાનું મન બધાને થાય,
મળે અને હારી જાય તો ઘણાય ટકતા નથી, વૈયા જાય છે વંડીઓ ઠેકી ઠેકી. દેવેન્દ્રભાઈના મક્કમ મનોબળની નોંધ લેવી પડે કે ચૂંટણી હારી ગયા પણ હિંમત હાર્યા વગર આમ આદમી પાર્ટી સાથે અને આ વિસ્તારની જનતા સાથે તેઓ જોડાયેલા છે. એ મોટી વાત છે. જે જમાનામાં જીતેલા નથી દેખાતા એ જમાનામાં હારેલા દેખાય, કઈ નાની વાત થોડી છે. આખા ગુજરાતમાં અત્યારે વિસાવદરની જનતાના આશીર્વાદના કારણે આમ આદમી પાર્ટીનો ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. અને એ પ્રતિસાદ એટલી હદે લોકોનો પ્રેમ છે, લોકોની લાગણી છે કે ક્યાંય પોગાય એમ નથી અત્યારે. અને એવો પ્રેમ મને મળ્યો છે એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આજ સંઘર્ષના રસ્તાનું પહેલું પગથિયું ચડી ગયા એ વાતનો રાજીપો છે. કેમ કે અમે પ્રવીણભાઈ ઇકોઝોનની લડાઈ 2015 થી કરી, હું પાટીદાર આંદોલનમાં જોડાયો 17 થી, પછી પાછા આમ આદમી પાર્ટીમાં આવ્યા. નકરું વેઠવાનું જ આવ્યું છે, નકરું અઘરું જ આવ્યું છે, નકરું આડું અવળું જ આવ્યું છે, ઢાળ જ આવ્યા નકરા. હવે કંઈક સારું આવે એવું અમને દેખાય છે કે હવે કંઈક થોડો અત્યાર સુધી પણ એ મુશ્કેલ રસ્તાઓએ અમારું ઘડતર કર્યું છે. હેલા રસ્તે હવ હાલે, ખાડાવાળા રસ્તે ગાડી હાકી બતાવે ને એ ડ્રાઈવર પાકો. હાઈવે પર તો ગાંડો ગાડીઓ લઈને વયો જાય, પણ 1.5 ફૂટના ખાડાવાળા રોડે સાસણથી આંચકોર આવો તો ખબર પડે કે ભાઈ આ ડ્રાઈવર પાકો છે. એમ અમે અમારા રાજનીતિના જીવનમાં ઘણા ખાડાવાળા રસ્તે ગાડીઓ હાંકી હાંકી નાઈ ઠેઠ પહોંચ્યા છે. અને તેજી માથે મુગટ મૂક્યો છે વિસાવદર વાળા એટલે બટા રાખ. પણ અહીંથી લડાઈ અહીંયા પહોંચવા માટેની નહોતી, લડાઈ માત્ર અહીંયા સુધી આવવાની નહોતી. આ તો પહેલું પગથિયું છે. અહીંથી તો બહુ મોટી લડાઈ ચાલુ કરવાની છે. અહીંથી કેવડો વિશાળ સંઘર્ષ ચાલુ અહીંથી થવાનો છે હવે પછીથી. અને લડાઈ કઈ વાતની છે? એ લડાઈ છે ગુજરાતમાંથી તાનાશાહોને ભગાડી ખેડૂતોની, ગામડાની, યુવાનોની, મહિલાઓની સરકાર વિધાનસભામાં બેસે એ લડાઈ હવે પછીથી આપણે બધા ભેગા મળીને લડવાની દોસ્તો. અને લડાઈનું સુકાન ગુજરાતની જનતા સંભાળે એવી લાગણી સાથે, એવી અપેક્ષા વ્યક્ત કરવા માટે અમે ગામડે ગામડે ફરી રહ્યા છીએ. શું કામ? કે આપણે પોતે જો આપણું સારું ન ઈચ્છીએ તો ભગવાને આપણું સારું ન કરીએ. કે પહેલું તો આપણે વિચારવું પડશે કે આપણે પોતે આપણી જાતનું સારું કરવા માંગીએ છીએ કે નહીં. કોઈ નેતા આવી જાય અને ક્રાંતિ કરી નાખશે, બધાનું ભલું કરી નાખશે, એવું ન બને. કોઈ પાર્ટી આવી જશે, રાતોરાત ક્રાંતિ કરી નાખશે અને ખેડૂતોનું ભલું થઈ જશે, એવું ન બને. આપણું સારું થશે કે આપણું ખરાબ થશે એ નક્કી કરવા માટે બંધારણમાં આંગળી ઉપર એક અધિકાર આપ્યો છે. જે બટન દબાવશો એવું તમારું થાય. આપણે જો આપણું સારું કરવા ન માંગતા હોઈએ તો કોણ આપણું સારું કરી શકશે? તમને મારે એક પ્રશ્ન પૂછવો છે કે આપણા આખા હોલમાં બેઠેલા 1000-2000 માણસોમાંથી લગભગ 90% મારા સહિત હુંય ભેગો લગભગ આપણે આજથી 20 વર્ષ પહેલાથી ભાજપને મત આપવાનું ચાલુ કરી દીધું હતું. લગભગ મોટા ભાગની ચૂંટણીમાં ભાજપ 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 બટન દબાવ્યા છે. વાત સાચી છે ખોટી છે? ઓછામાં ઓછા 5-5 7-8 વખત ભાજપને મત આપીને આપણે બધાએ બેઠા છીએ. સાચી વાત કે ખોટી વાત? 20 વર્ષ પહેલા તમે જ્યારે ભાજપને પહેલી વખત મત આપવાની શરૂઆત કરી ત્યારે ભાજપના જે નેતા હતા ઈ આજ ક્યાં છે? અને ભાજપનું બટન દબાવવાળા તમે બધા ક્યાં પહોંચ્યા? એ ખાલી હિસાબ મારો તો ખબર પડી જાય ગાડી રિવર્સમાં હાલી કે આગળ હાલી. તમે 20 વર્ષ પહેલા જ્યારથી ભાજપને મત આપવાનું શરૂ કરી દીધું પછી કોઈ પાછું વળીને જોયું જ નહીં કે આમાં થાય છે, ખડ થાય છે કે કઈક પાક થાય છે. દબાવા જ કર્યું, દબાવા જ કર્યું, દબાવા જ કર્યું. અને 20 વર્ષના અંતે જે ભાજપના નેતા સીટ વગરની સાયકલ ઉપર ફરતા હતા, ગામની દુકાને બીડીના ઠૂઠા વીડીને પીતા હતા, એ ક્યાંના ક્યાંય પહોંચી ગયા. અને એ નેતાનું બટન દબાવવા વાળા ક્યાં ગયા? અડધાએ ગળાફા ખાઈ લીધા, અડધા પંખે લટકી ગયા, અડધાએ ગામ મૂકીને શહેરમાં વહી ગયા ને અહીંયા પડ્યા રહ્યા. એ હવે કેદી વારો આવે એવું વાટે બેઠા છે.
વાત સાચી હોય તો બધા આ પાડો, નકર બધા ના પાડો. દોસ્તો, વિચારવું આપણે પડશે. હું તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું કે આપણું હારું થશે કે નહીં થાય એ આપણે જ નક્કી કરવું પડશે. કોઈ નેતા આવીને કાંઈ નહીં કરીએ. આપણે નહીં નક્કી કરીએ ત્યાં સુધી આપણું કોઈ હારું નહીં કરીએ. તમે ઇકોઝોનની લડાઈને યાદ કરો. અહીં ભાલસેલથી સાસણ સુધીની આપણે રેલી કાઢી, અહીં બોરવાવમાં મીટિંગ હતી, અલગ અલગ અનેક કાર્યક્રમો થયા. પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અમે બધા જોડાણા. તે સમયે ભાજપના તમામ નેતાઓ હું ભાષણ કરતા હતા, આ શક્ય નથી, આ નો થાય. સુપ્રીમ કોર્ટે આમ કહી દીધું ને ઓલાએ આમ કહી દીધું. કહેતા હતા કે નહોતા કહેતા? હવે આગળ વાળા હા પાડે, વાહે અવાજ જ નથી જાતો. શું ભાઈ અવાજ આવે છે મારો? હાથ ઊંચો કરો. તો કેમ આ નથી પાડતા? ઇકોઝોનની લડાઈ વખતે આ તાલાળાના માર્કેટિંગ યાર્ડમાં ભાજપના મોટા ગદાવર નેતા આવેલા, અને બધા એમ કહેતા હતા કે આ શક્ય નથી, પણ સરકારમાં જાશું. ગયા, રજૂઆત કરી, રજૂઆત સાંભળી, પછી બધાને પૂછ્યું ટિકિટ જોતી છે કે ઇકોઝોન હટાવો છે? ત્યાં તો બિસ્કિટ લઈને રવાના, બધા ભાગો. એક જ મુદ્દાનો કાર્યક્રમ, ઇકોઝોન કે ટિકિટ. શું લીધું હશે એને? કયો છે? આવી ગયા પાછા, અને સમાજને, જનતાને ગુમરાહ કરતા હતા કે આ નો હટે. તે દિવસે પ્રવીણભાઈ રામ ને અમે બધા એમ કહેતા હતા કે આ શક્ય છે. કેમ અશક્ય છે? બધું થાય. આજ જ્યારે વિસાવદરની જનતાએ, વિસાવદરના ખેડૂતોએ મને સરકારમાં રજૂઆત કરવાની તક આપી, મને એને લાયક બનાવ્યો કે હું મુખ્યમંત્રીને સામે ઉભો રહી શકું, તો મેં મારા જીવનની પહેલી મુલાકાત મુખ્યમંત્રી હારે થઈ. એમાં પહેલો મુદ્દો ઇકોઝોનનો મુખ્યમંત્રી સામે મૂક્યો. હું મારી જિંદગીમાં પહેલી વાર રાજકારણમાં હું પોતે સફળ થયો છું, અને પહેલી વખતમાં પંજાબના અને દિલ્હીના મુખ્યમંત્રીને તો હું જથ્થાબંધ મળેલો, પણ ગુજરાતના મુખ્યમંત્રીનો મેળ પડેલો નહીં. વિસાવદર વાળાએ મારી ઉપર હાથ મૂક્યો, મને આશીર્વાદ આપ્યા. મારામાં એ શક્તિ ભરી જનતાએ કે હું વગર એપોઇન્ટમેન્ટે મુખ્યમંત્રીને મળી શકું. મેં એમને જઈને કીધું કે તમારા વાળા જે આવ્યા હતા ને એમાં કઈ છે નહીં, કાઢી લેવાનું. પણ ઈ મનમાં વિચારે કે એનું એકનું ક્યાં કેસ તું? બોલવા નહીં, ખબર પડી જાય આમાં શું વાત થઈ. એટલે એને મેં એમ રજૂઆત કરી કે સાહેબ, આસામમાં ભાજપની સરકાર છે, અને 21મી મે 2025 ના રોજ સરકારે નિર્ણય કર્યો કે અમારા રાજ્યમાં અમારે ઇકોઝોન લગાડવું નથી. અંગ્રેજીમાં આખું કાગળ છે, ઈ મેં સરકારને આપ્યું. મારા 4 પાનાના પત્રમાં મેં એનો ઉલ્લેખ કર્યો. આમાંથી કોને કોને મારો પત્ર વાંચ્યો? બહુ ઓછા લોકોએ વાંચ્યો. ભાઈ, આ તો દુઃખનો વિષય કહેવાય. આપણો અવડો મોટો ગંભીર ઇકોઝોનનો પ્રશ્ન છે ને હજારો લોકોને ખબર જ નથી કે વિધાનસભામાં શું હાલે છે. તો ભાજપ વાળા છેતરી જાય ને, આપણને કઈ ખબર ન હોય. તો જેને જેને ખબર છે એને મારી વિનંતી છે કે તમારે આખા ગામ સુધી વાત પોગાડવી જોઈએ, નહીતર ભાજપ વાળા આવીને સુપ્રીમ કોર્ટ કરીને વયા જાય. આસામની સરકારે આ ચાલુ વર્ષે આ વિસાવદરમાં જેથી ચૂંટણી ચાલુ હતી એ વખતે આસામમાં ભાજપની સરકારે ઇકોઝોન રદ કરતો ઠરાવ કરી નાખ્યો અને કેન્દ્ર સરકારને આપી દીધો. એ ઠરાવ અંગ્રેજીમાં છે. એમાં એમ લખ્યું છે કે આ ઇકોઝોન નક્કી કરતા પહેલા આ આખી ભૌગોલિક જે જગ્યા છે એનો કોઈ સર્વે કર્યો નથી કે આમાં માણા કેટલું રહેશે, ઢોર કેટલા રહેશે, શાળા કેટલી છે, દવાખાના કેટલા છે, કુવા કેટલા છે, એનો કોઈ સર્વે નથી. એટલે જો આ ઇકોઝોન લાગશે તો અહીંથી કેટલા માણસોના જનજીવન પ્રભાવિત થશે એ અમને હજુ કઈ ખબર પડતી નથી. અમારો અંદાજ એટલે કે એ સરકારનો અંદાજ એવો છે કે જો ઇકોઝોન લાગુ થશે તો કરોડો લોકોનું જનજીવન પ્રભાવિત થશે. એને સ્થળાંતર કરવું પડશે, અને જો એ સ્થળાંતર કરશે
તો એમના માટે રોજગારની બહુ મોટી સમસ્યા આપણા રાજ્યમાં ઊભી થશે. એમની જમીનો બરબાદ થઈ જશે, પશુપાલન બરબાદ થઈ જશે. અને ખાસ કરીને એ રાજ્ય સરકારના શબ્દો હું ગુજરાતીમાં કહું છું, ખાસ કરીને એસસી, એસટી અને ઓબીસી વર્ગના લોકો છે એને ખૂબ મોટી મુશ્કેલીમાંથી પસાર થવું પડશે. માટે સરકાર એટલે કે આસામની સરકાર એમ ઈચ્છે છે કે આ ઇકોઝોન અમારે ત્યાં લગાડવું નથી. જય સ્વામિનારાયણ કરી ઠરાવ નાખી દીધો. તો આસામની સરકાર આવું લખી શકે કે અમારા રાજ્યના ખેડૂતો દુખી થશે, અમારા રાજ્યના એસસી, એસટી, ઓબીસી ના લોકો દુખી થશે, અમારા રાજ્યના લોકોએ સ્થળાંતર કરવું પડશે, અમારા રાજ્યનું પશુપાલન અને ખેતી બરબાદ થઈ જશે. આ તમામ શબ્દો આસામમાં ભાજપની સરકાર લખી શકે તો ગુજરાતમાં ભાજપની સરકાર ન લખી શકે? ન લખી શકે. કેમ કે 8 પાસ છે. કઈક અમારે જેવાને લાવો તો કઈક અમે લખીએ. આ અમને તમને કહેવાનું છે. ઈ શેના લખે? કઈ ભણ્યા હોય તો ત્યાં જાય ને. આ ઇકોઝોન વખતે એવું અમારા વિરોધમાં, મારા પ્રવીણભાઈના વિરોધમાં ભાજપના નેતા એમ કહેતા હતા કે આ લોકો ઉશ્કેરે છે. બહારથી આવી. બહારથી એટલે ક્યાંથી? અમેરિકાથી આવીને ઉશ્કેરી ગયા. હું વિસાવદરની ચૂંટણીમાં ઉભો હતો તે દિવસે ભાજપ વાળા એવો પ્રચાર કરતા હતા બહારથી આવ્યો. તો ક્યાંથી? બહારથી એટલે ક્યાંથી? ભાઈ હું કાઠિયાવાડનો માણસ છું, ગુજરાતનો માણસ છું, ખેડૂતનો દીકરો છું. બહારથી ક્યાંથી આવ્યા? અને જે આઈના છે, હું બહારનો છું, પણ જે આઈના છે અહીંયા જૈનમાં પોતાની જાતને એમ માને છે કે હું આઈનો છું. આઈનાએ તો નકલી મંડળીઓ બનાવીને ખેડૂતોના ખિસ્સા ફાડી નાખ્યા છે. તો એને કોણ પૂછશે કે આઈના હતા તો તમે આ કર્યું? બહારના હોત તો તમારે 2 ગાયું દેવાય થતા. ઘરના ઉઠીને 10 મંડળીઓ એક ગામમાં ભરાવી દીધી છે. એનું હું? અને એ નકલી મંડળીના દમ પર તમે વિચારો, ગામ દીઠ 8-8, 10-10 મંડળીઓ કાગળ પર બનાવી છે. ખ્યાલ છે બધાને? આગળ વાળાને બધી ખબર છે. વાહે શું છે? ખ્યાલ છે? હવે આમાં શું થાય તમે સાંભળો કે હું તમને એમ પૂછું દાખલા તરીકે કે ભાઈ આ બરાબર છે કે નહીં, એટલે કોક ઢીલી આ પાડે કે ના પાડે. હા ભાઈ તું હાંકે રાખે વારી ઘડીએ પૂછ કરમાં. એટલે એનો ફરક શું પડે? 1 મોબાઈલ, 2 મોબાઈલ, 3 મોબાઈલ, 4 મોબાઈલ, 5, 6, ઓલી બાજુ 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 મોબાઈલમાં રેકોર્ડિંગ હાલે છે. એ 15 માંથી 7 જણાનું ફેસબુકમાં લાઈવ છે. એ લાઈવ હશે એટલે એની અંદર હંતાઈ ભાજપના કેટલાક નેતાઓ મીંદડાની જેમ સાંભળતા હશે. ઈ અમથા નહીં સાંભળે. અમથા અહીંયા કોક છે ને આત્મહત્યા કરી લે તો કોઈના પેટનું ભાજપનું પાણી નહીં હલે. પણ આજ અહીંયા સભા છે, પ્રવીણભાઈ રાવ અને ગોપાલભાઈ ઇટાલી આવ્યા છે એટલે હરવા કાન કર્યા છે. ખાહરા શું બોલે? આજ સમય છે, આજ દિવસ છે કે તમે જે બોલશો ની મીંદડા ઓલી બાજુથી સાંભળશે. અમથા નહીં સાંભળે. અમથા તમારી કોઈ વાતનો જવાબ નહીં આપે. હામાં ગુરીક્યું કરશે. આજી સાંભળે છે એટલે હું ધારો કે એમ પૂછું કે બરાબર છે આ ભાજપ વાળા ખોટા છે, સાચી વાત, એટલે તમે ઢીલી હા પાડો એટલે ઓલો મીંદડો મોજમાં આવે. મારા જાજુ છે પણ ઢીલું બહુ છે. પછી હું તમને પૂછું કે ભાજપ વાળા ખોટા છે, સાચી વાત, એટલે તમે એમ કહો હા, એટલે ઓલો મીંદડો મરે જાય એટલે ધોતિયા ફાડી નાખે એવો માહોલ છે. એટલે તમારી હા અને તમારી ના એટલે મીંદડા સાંભળે છે એટલા માટે તમારે કહેવું પડે. સાચું હોય સાચું, ખોટું હોય ખોટું. કેમ કે અમથા નહીં સાંભળે. અમથા નહીં સાંભળે. આજે સાંભળતા જ હશે. અને જો કાંઈક એવું કાંઈક હાથમાં આવ્યું તો હામાં વિડિયા બનાવશે મારી વિરુદ્ધમાં. ભાઈ અમે ક્યાં એવા પાપ કર્યા છે, અમે ક્યાં ખોટું કર્યું, અમે ક્યાં ખેડૂતોનું લઈ લીધું છે કે તમે અમારી ઉપર વિડિયા બનાવો છો? તમારે, હું તમને જનતાને વિનંતી કરવા આવ્યો છું કે વિસાવદરની જનતાએ આપણને એક રસ્તો બતાવ્યો છે. દીવાદાંડીની જેમ રસ્તો બતાવવાનું કામ કર્યું છે. રસ્તો શું છે? રસ્તો એ છે
કે જનતા પોતાની તાકાતને ઓળખે. આજ ગુજરાતમાં ભાજપે શું માહોલ કર્યો છે કે લોકોને પોતાની શક્તિ ભૂલવાડી દીધી છે. લોકોને એવું લાગે છે કે મારાથી કાંઈ નહીં થાય, હું એકલો હું કરીશ, મને એકને આમાં હું કહીશ તો મને કંઈક આમ કરી દેશે, અમારાથી કાંઈ નહીં થાય, આ નેતા બહુ તાકાતવાળો છે, દબંગ છે, આ સરકાર બહુ દબંગ છે, આ અધિકારી દબંગ છે. હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે લોકતંત્રની અંદર જનતાની તાકાતથી મોટી તાકાત દેશમાં બીજી કોઈ નથી, એનો જાગતો પુરાવો વિસાવદર વાળાએ આપ્યો છે. તમે વિચારો કે કેટલા મંત્રી, કેટલા ધારાસભ્યો, કેટલા સાંસદ સભ્યો નાના નાના વોર્ડ લેવલના લંગરિયા ત્યાં પ્રચાર કરવા આવ્યા હતા. નહીં લેના નહીં દેના, ભારત માતા કી જય કહીને સોંટ્યા હતા ગામના અવેડે બેઠા બેઠા. ફોટા પાડી પાડીને મૂકતા હતા. આજે મેં ફલાણા ગામમાં પ્રચાર કર્યો, ખૂબ સારો માહોલ છે. જોઈ લીધો માહોલ? સારો માહોલ તો તારા ફોટામાં બતાવવા હાટો હતો, બાકી માહોલ આઈનકોર હતો. દોસ્તો, લોકશાહીમાં જનતાની તાકાત સૌથી મોટી તાકાત છે. નેતાની તાકાત બિલકુલ મોટી તાકાત નથી, ભૂલી જાય. ભાજપના નેતાઓને પબ્લિકે એમ માની લીધું છે કે આ તો સર્વશક્તિમાન છે. એવું કાંઈ નથી. નેતાની તાકાત મોટી તાકાત નથી, સત્તાની તાકાત મોટી તાકાત નથી, અધિકારીની તાકાત પણ મોટી તાકાત નથી. જનતાની તાકાત દેશમાં સૌથી મોટી તાકાત છે અને રહેવાની છે દોસ્તો. અને કેવી રીતે 2017ની સાલમાં ગુજરાતની વિધાનસભાના ઈ વખતના અધ્યક્ષે મારા ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં નહીં આવી શકે. પ્રતિબંધ. મેન ગેટે કોમ્પ્યુટરમાં મારું નામ લાલ અક્ષરે લખાઈ ગયું. મેન ગેટે જાવી, આઈ કાર્ડ બતાવી, તરત કહી દે ભાઈ નો એન્ટ્રી. સત્તાની તાકાત છે. એને મને રોક્યો. અધ્યક્ષે 3 લીટી લખી હોય પેનથી કે ગોપાલ ઇટાલિયાને આવવા દેવો નહીં, લિખિતમ અધ્યક્ષ. એ 3 લીટીની તાકાત એટલી જ કે ઈ મને અંદર નો આવવા દે. 2017, 18, 19, 20, 21, 22, 24, 25 વિસાવદરની જનતાએ મારી ઉપર હાથ મૂક્યો તો વાસ્તે ગાસ્તે વિધાનસભાની અંદર હું ગયો. તો તમે વિચારો, જે દિવસે હું શપથ વિધિમાં ગયો, પ્રવીણભાઈ હતા, 50 તો કેમેરા ચારે બાજુ, મીડિયાના આમ હાથ હલેતા 25 ફોટા પાડી લેતા હતા, અલગ અલગ એંગલના. પગલું બદલુતા 100 ફોટા પાડી લે એંગલ લેવા માટે. કેમેરા વાળા, પ્રોટોકોલના માણસો, પોલીસ વાળા, અમારા આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ, અધિકારીઓ, જાણે સરકાર બદલાઈ ગઈ હોય ને એવો માહોલ હતો તે દી. 2017માં સત્તાની તાકાત એટલી જ કે મને એને આવતા રોક્યો, પણ જનતાની તાકાત એવડી કે જનતાએ મારું બટન દબાવ્યું, મને ધારાસભ્ય બનાવ્યો. તો વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો મને આપીને એમ કીધું કે અહીંયા તમારું સ્વાગત છે. એક અધ્યક્ષની તાકાત એટલી જ કે ઈ રોકે, પણ તમારી તાકાત એવડી કે અધ્યક્ષે ગુલદસ્તા આપવા પડે. તમે જેની ઉપર હાથ મૂકો ને એને. તો કોની તાકાત મોટી છે? સત્તાની તાકાત મોટી કે તમારી તાકાત મોટી? તમારી તાકાત મોટી છે. પણ જેમ હનુમાનજી મહારાજને ટાણે યાદ નહોતું આવતું કે શક્તિ છે ભગવાનમાં, અને લંકામાં જવા માટે આ છેડે બેઠા હતા બધા, જાંબુવાનજીએ એ ફરજ નિભાવી કે હે પ્રભુ, બધા બેઠા હતા કે આ દરિયો કેમ પાર કરશું, આ તો અવડો મોટો સમુદ્ર ને ઓલી બાજુ લંકા ને રાવણ ને આમ ને તેમ. પછી જાંબુવાનજી મહારાજે હનુમાનજી બાપાને યાદ કરાવ્યું કે તમે શક્તિશાળી છો, પવન પુત્ર છો, એક છલાંગ મારો એટલે સીધા લંકા. હનુમાનજી બાપાને એની શક્તિ યાદ આવી અને પછીનો ઘટનાક્રમ આપણે બધા જાણીએ છીએ. વિસાવદરની જનતા ગુજરાતની જનતાને યાદ અપાવે છે કે તમે જેની ઉપર હાથ મૂકો ને મારા અધ્યક્ષ ને મંત્રી બની શકે એવી તાકાત તમારામાં છે. તમારે હાથ આમ નથી કરવાનો નેતા પાસે, તમારો હાથ તો આમ છે કે ભાઈ જા, તારી ઉપર હાથ મૂક્યો તું મંત્રી, અને હાથ લઈ લીધો ને તો પટાવાળામાં નો હાલે. તો આપણે કેમ આપણી શક્તિ ભૂલી ગયા છે? અને આપણે આપણી શક્તિ ભૂલી ગયા ત્યાંથી બધા પ્રશ્નોની શરૂઆત થઈ. ગામમાં રોડ નથી, માધુપુરમાં સ્ટ્રીટ લાઇટ નથી, અહીંયા બ્લોક નથી,
અહીંયા મંડળીમાં આમ થઈ ગયું, આ સુગર મિલ બંધ થઈ ગઈ, અહીં ખેડૂતોને પૂરા ભાવ નથી મળતા, અહીં તલાટી મંત્રી રૂપિયા માંગે છે, મામલતદાર ધક્કા ખવડાવે છે, વીસી પાસે રજીસ્ટ્રેશનના 100 રૂપિયા આપવા પડે છે, પોલીસ વાળા 2,000 નું બટકું ભરી જાય છે, ઓલો આમ કરી જાય છે, ઓલો આમ કરી જાય. આ તમામ પ્રશ્ન આપણે જ્યારે આપણી શક્તિ ભૂલી ગયા, જનતા જ્યારે પોતાની શક્તિ ભૂલી ગઈ, પછી તો એક તલાટી માથે ચડી નાચે છે. આપણી તલાટીની ઉપર ટીડીઓ, ટીડીઓની ઉપર ડીડીઓ, ડીડીઓની ઉપર ઉપસચિવ, ઉપસચિવ ઉપર સચિવ, સચિવની ઉપર અધિક મુખ્ય સચિવ, એની ઉપર મુખ્ય સચિવ, એની ઉપર મંત્રી, એની ઉપર મુખ્યમંત્રી, અને મુખ્યમંત્રીનો બાપ એટલે જનતા. એ આ જનતા, આ ખેડૂતો. પણ તમે વિચારો, બાપને છોકરા નહીં, છોકરાના 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 છોકરાનો ઓલો પટાવાળો ડોળા કાઢી જાય છે. તો ભૂલ કોની કહેવાય? ઓલા ડોળા કાઢવા વાળાની, જેની સામું ડોળા થઈ જાય છે એની. આંખ કોને ઉઘાડવાની છે? ડોળા કાઢનારે નહીં, પણ ડોળા કાઢનારની સામે આંખ જેની બંધ થઈ ગઈ છે ને, એકવાર આંખ ઉઘાડે અને આંખમાંથી એવો અગ્નિ વરસે કે આ બધા ભાગી જાય ને નાશ થઈ જાય. દોસ્તો, એ તાકાત આપણી પાસે છે. હું તમારા દીકરા તરીકે તમને હાથ જોડવા આવ્યો છું કે ક્યાં સુધી સહન કરવું છે, કેટલું સહન કરવું છે, અને હું નથી સહન કરતા. તમે એક મુદ્દાને બાદ કરીને બધું જ સહન કરી લઈએ છીએ. આપણે ખરાબ રોડ સહન કરી લઈએ, ગામની અંદર ભાજપનો કોઈ વ્યક્તિ કે ભાજપ સમર્થિત નેતાની દાદાગીરી સહન કરી લઈએ, તલાટીનું અપમાન, તલાટી આપણું અપમાન કરે એ સહન કરી લઈએ, મામલતદારના ધક્કા સહન કરી લઈએ, બેંકની લાઈનો સહન કરી લઈએ, બધું જ સહન કરી લઈએ. શું કામ? એક વસ્તુ તો આપણે સહન નથી કરતા. બાપ દાદાની જમીનમાં ભાઈઓ ભાગ પડે, 1.5 વીઘા ઓલી બાજુ વધુ વહી જાય તો એ મેળ જ ન પડે, એમાં બાંધી લેવાનું જ થાય. હગાભાઈને 1 વીઘો જમીન જો વધુ વહી ગઈ ભાગ બટાઈમાં, વારસાગત જમીનમાં, તો મામલતદારમાં અરજી, ત્યાંથી નિકાલ થાય એટલે અપીલ, પ્રાંતમાં અપીલ, પ્રાંતની અપીલ, કલેક્ટરની અપીલ, એસએસઆરડી, હાઈકોર્ટ સુધી લડી લેવાનું. શું કામ? 1 વીઘો જમીન હગાભાઈને વધુ ન જવી જોઈએ. 1 વીઘો જમીન હગાભાઈને બેનને વધુ ન જાય, એ આપણે એની કાળજી રાખીએ છીએ. પણ કરોડો રૂપિયાની કટકી આ ભાજપના માણસો આપણા ટેક્સના પૈસામાંથી કરી જાય છે અને કોઈના પેટનું પાણી નથી હલતું. દોસ્તો, આપણે જાગવું પડશે. હું તમારા છોકરા તરીકે તમને વિનંતી કરવા આવ્યો છું. આપણે ઘણીવાર એમ કહીએ કે પ્રશ્ન આ છે, રોડનો પ્રશ્ન. જેમ કે હું અહીંયા આવ્યો માધુપુરમાં, અથવા ગમે એ ગામમાં જાઓ તો અમારા કાર્યકર્તા, આમ જનતા, જાગૃત નાગરિકો મારું ધ્યાન દોરે કે તમે માઇકમાં આ મુદ્દો બોલજો, ઓલો મુદ્દો બોલજો, ઓલો સુગર મિલ વાળું થોડું ભીહ દઈને બોલજો, સ્ટ્રીટ લાઇટ વાળું જરાક તાણીને બોલજો. મુદ્દો સ્ટ્રીટ લાઇટ, ગટર, ખેડૂતને પૂરા ભાવ, ઇકો ઝોન, જંગલી જાનવરોનો ત્રાસ, જંગલ ખાતાના માણસોનો ત્રાસ. મુદ્દો એ નથી કે આ 500 સમસ્યાઓ છે. મુદ્દો એ છે કે આટલી સમસ્યાઓથી ઘેરાયેલું આપણું જીવન છે, તોય કોઈ બોલવા વાળો કેમ નથી ને, એ સૌથી મોટો મુદ્દો છે. મુદ્દો એ નથી કે 500 સમસ્યા છે આપણા જીવનમાં, તો કેમ બોલતા? દોસ્તો, તમે વિચાર કરો. હું તો હમણાંથી આ વિસાવદરના આશીર્વાદથી વિધાનસભામાં જવા લાગ્યો. ભાજપના ધારાસભ્યો કે ભાજપના મંત્રીની કોઈ ત્યાં વેલ્યુ જ નથી. અહીંથી એમ કે હાલો મુખ્યમંત્રીને રજૂઆત કરું, ન્યા પાનના ગલ્લે ઉભા હોય એમ ઉભા હોય છે મુખ્યમંત્રી ટેબલ સામે. કાયદેસર કોઈ પણ ભાજપનો નેતા જો જિંદગી મુખ્યમંત્રીને મળીને આવ્યો હોય, એને માના હામ ખાઈને પૂછશો કે ન્યા પાનના ગલ્લે ઉભું રહેવું પડે, એમ ઉભા રહો છો, તો એને હાથ પાડવી પડે જો હામ ખાઈને બોલે. કોઈ ઓકાત, વેલ્યુ કાંઈ છે જ નહીં. તમે કોના ભરોસે હાલો છો? તમને એમ થાય કે આ મુદ્દો આવ્યો, હાલો ધારાસભ્યને કહીએ, પણ હવે ઈ તો પટાવાળો છે ત્યાં અંદર, 12 ધારાસભ્ય છે. જેવડો રાતે આવતી નાટક 92 લાખ માળવાનો રાજા આવતો, માગી કે માગી આવતો, કે રાતે બધા બેઠા હોય, નાટક હાલતું હોય ભવાય, એટલે ઓલો જે માગે નાની પરથી અપાઈ જાય. સવારે ખબર પડે કે આ તો ઘાટમાં બેહે છે. થાય કે ન થાય એવું? આ માળા ફેંકી નાખી દે, લઈ જા વધામણી.
આ બધા એવા છે, અહીંયા આવે ત્યારે મોટા એમ લાગે કે આ તો કદાવર નેતા છે. હું ખબર ને અંધારામાં થાળી વાટક્યા નહીં ધોવડાવતા હોય એની પાસે. આપણે ક્યાં ખબર છે? હા આવું આવે છે. ભલું થાજો ભાઈ વિસાવદરના અમારા ખેડૂતોનું ભગવાન એને બહુ સુખી કરે કે મને ત્યાં મોકલ્યો તો હું ત્યાંથી બધું જાણીને આ બધું આખા ગામને કહી દેવું છે. ગામ હાલે ગામમાં બધું આખું ખુલ્લું પાડી દેવું છે કે આનું આમ હાલે છે. હા આમ હાલે છે. કોઈ ના નહીં પાડીએ કે મેં મારી નજરે જોયેલી વાત છે. કોઈ ના નહીં પાડીએ. અને તમને એમ થાય કે ઇકોઝોનનો મુદ્દો છે, ખેતીનો મુદ્દો છે, શિક્ષણનો મુદ્દો છે, હાલો મંત્રીને રજૂઆત કરવા જાવી એટલે ગામનો ભાજપનો કાંઈક વ્યક્તિ હોય 10 જણા લઈને જાય. ત્યાં ખુરશીઓ, ફોટોગ્રાફર, ચા પાણી બધું હોય એટલે એ બેહાડે. અમારે આ બોરવાવથી અમારા પ્રવીણભાઈ આવ્યા છે, આ વિપુલભાઈ અમારા માધુપુરથી છે, અમારા આગેવાન છે, આમ છે તેમ છે, કઈ મંત્રીને સામે બેહાડે. પછી બધી રજૂઆત ચાલુ થાય કે અમારા ખેડૂતોનો સાહેબ પ્રશ્ન એવો છે કે ઇકોઝોન બાબતે જરાક બહુ નારાજગી છે લોકોમાં, આમ છે તેમ છે. બધી વસ્તુ સાંભળે ઓલો મંત્રી. મનમાં ઈ એમ વિચારતો અહીંયા મને કેટલા દી રાખે એનું નક્કી નથી, તો આ ક્યાં લઈને આવ્યા? હમણાં ઓલા મોદી સાહેબ આવ્યા છે, રહેશું કે નહીં રહે એને ઈ ધબકારા વધેલા હોય. તમે ઇકોઝોન નું લઈને જાઓ, તમે ગામની ગટર નું લઈને જાઓ, ઈ કેમ પેલા મારું કરું તારું કરું. અને તમે મજાની વાત જુઓ, ફૂલ મજાની વાત કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી ભાજપ પાર્ટીમાં કાણ બેહી ગઈ છે. એકેય ભાજપ વાળો ક્યાંય દાંત કાઢતો જ નથી. નકરું હોય ગયું મોઢું લઈને ફર્યા ચારે બાજુ. જાણે કે કઈક નાનું મરણ થઈ ગયું ને પાર્ટીમાં, એવું મોઢું લઈને ફરે છે. કાંઈ બોલે નહીં, ચાલે નહીં, હાવ કાંઈ વાળા મોઢા લઈને ફરે છે. છેલ્લે મોદી સાહેબે આ નિકોલમાં હોક ભાંગવા આવવું પડ્યું. હવે તો દાંત દાઢો નહીં, વિસાવદર નો હોક ભાંગવા આવ્યા હતા. આ વિસાવદર માળા નાનું મરણ ભાજપ ડબ્બોસી ચાલીને ઉપાડ્યા કે દુના લઈ આવ્યા હતા. આને પક્ષ પલટો કરાવું, ઓલો એને પક્ષ પલટો કરાવું, આ કોણ છે એને પક્ષ પલટો કરાવું, ભલાનો એને લઈ લો. બરાબર વિસાવદરમાં કારહે ચડ્યા. મેં ચેલેન્જ મારી છે કે આખા ભારત દેશના ભાજપમાં કોઈ માયનો લાલ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયન બીવડાવી બતાવે તો હું માનું કે તમારા દમ છે. કે દુના લઈ આવ્યા જ્યાં હોય પક્ષ પટો. હવે છાપું ખોલો તો કે લે આવી ગયો. માંડ તમને થોડુંક રાહત થાય, શ્વાસ હેઠો બેહે, બપોરનું રોટલા પાણી ખાઈને તમને એમ થાય ઘઉં નહીં વાંધો હતા, 4 વાગ્યે નોખા હમાસર આવી ગયો. રાતે 12 વાગ્યા સુધી ઊંઘ નો આવે, માંડ હું વળી સાપું ખોલો તો કે વયો ગયો. એવો ઉપાડો લીધો તો ભાજપ વાળાએ. પણ આમ જો વિસાવદરના ખેડૂતો ડાટો મારી દીધો કે હવે નો હામા મળતા બીજી વખત. અને ઈ વાતની મજા ચૂંટણીનું પરિણામ આવ્યાના 2 મહિના સુધી મજા આવે છે. કેવો ડાટો માર્યો છે આમ હારા હલતા નગર કે દુના હખણા નહોતા રહેતા. મારી વાત સાચી છે ખોટી? ગયું મીંદડાભાઈ, મીંદડા વધી ગયું. એટલે હું બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે દોસ્તો અત્યારે જે કાંઈ પણ આપણે ભલે આપણે હસતા હસતા વાત કરી, કેમ કે રોયે મેળ નથી પડે એમ આપણો. અને ઈ તો એમ ઈચ્છે છે ભાજપ વાળા ગામ રોવે. આપણે એવા માણા નથી. આપણે હસતા હસતા ડાટો મારી દેવાનો, ખબર નથી પડવાની કોણ ડાટો મારી ગયો. દાંત કાઢતા કાઢતા ઉપાડ લેવાના છે, હી કરી નીકળો, ખાવણો લેવાનો છે. અને એટલે હું કેમ હસતા હસતા વાત કરું. બહુ રોવડાવ્યા છે ખેડૂતોને, મજૂર માણસોને, નાના માણસોને, લાચાર માણસોને. રોવડાવવામાં કઈ ભાજપે બાકી નથી રાખ્યું. પણ આપણે રોતા રોતા નહીં, દાંત કાઢતા કાઢતા કાર્યક્રમ કરવાનો છે. અને હી 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 કરતા કરતા જ રવાના કરી દેવાના છે. આવજો મિત્રો, હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે તમે બધાએ આટલા ઉત્સાહ સાથે, આટલા હરખ સાથે જોડાયા. અમે બધાએ બહુ સંઘર્ષ કરી રહ્યા છે. પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, રાજુભાઈ સોલંકી, અમારા સાગરભાઈ રબારી, ઈશુદાનભાઈ ગઢવી, અમારા પ્રવીણભાઈ આપણા અહીંયા બેઠા છે રામ,
અમારા હેમંતભાઈ ખવા, અમારા ચૈતરભાઈ વસાવા, આ આખી ટીમ છે. ખૂબ સંઘર્ષ ચાલુ છે. અમે અમારી આવડત શું છે એ જનતા સામે મૂકી દીધું છે. અમારામાં સમજણ શક્તિ કેટલી છે એ જનતા સામે મૂકી દીધું છે. અમારામાં હિંમત કેવડી છે એ જનતા સામે મૂકી દીધું છે. કેવડા લેવલની ટક્કર લઈ શકીએ એમ છીએ એ જનતા સામે મૂકી દીધું છે. ઈમાનદાર કેટલા છીએ એ જનતા સામે મૂકી દીધું છે. ધગશ અને ધીરજ કેટલી છે અમારામાં એ જનતા સામે મૂકી દીધું છે. આણું પાથરી દીધું છે અમારી આવડતનું. જોઈ લેજો, મેળે મેળે લાગે, સારું લાગે તો એક વખત હાવણો મારી દેજો આખા ગુજરાતની વિનંતી તમને.